આપણે બનાવવાનું છે ભીંડા બટેકાનું શાક. તો ભીંડા બટેકાનું શાક બનાવવા માટે આપણે ભીંડાને કમ્પ્લીટ આપણે કટિંગ કરી નાખ્યા છે. બટેકાને કટિંગ કરી નાખ્યા છે અને ટમેટાં. તો એક ટમેટું નાખીશું. તો આપણે આનો વઘાર કરીશું. લોહી મૂકીશું. આપણે હવે શાકનો વઘાર કરીશું. 1.5 પાવનું આપણે તેલ એડ કરીશું. આપણે એની અંદર જીરું નાખીશું. આપણે જીરું કૂક થઈ જાય એટલે આપણે હિંગ નાખીશું. આપણે એમાં લીલું મરચું નાખીશું. આપણે એની અંદર એક ટમેટું નાખીશું. ટમેટાને આપણે થોડું સાતરી લઈશું. આપણે હવે બટેકા કટિંગ કરી નાખ્યા છે તો આપણે અંદર બટેકું નાખીને આપણે હલાવી લઈશું. આપણે ધીમા જીરું 1/2 ચમચી આપણે નાખીશું. હળદર નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. આપણે હવે એને થોડી વાર ઢાંકી દઈશું. આપણે બટેકાને સરસ ધોઈ લઈશું. આપણે બટેકા કૂક થઈ ગયા છે. હવે આપણે એની અંદર ભીંડા એડ કરીશું. અંદર ભીંડો કરી દેવાનો. આપણે એને થોડી વાર હલાવીશું. આપણે ભીંડો સડી ગયો છે તો આપણે 1 ચમચી લાલ મરચું નાખીશું. 1 ચમચી લાલ મરચું નાખીને આપણે હલાવી લઈશું. આપણે એમાંથી થોડાક લીલા ધાણા એડ કરીશું. આપણું ભીંડા બટાકાનું શાક સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.